હવે કોળિયાક થોડુંક આપણું રીતે 2 ટકા આવી અત્યારે આપણે ફાઇનલી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મારી તમારું હાર્દિક સ્વાગત છે આજ તમારા નવા વિડીયોમાં. તો તમે જોઈ શકો છો અત્યારે 9 કમ્પ્લીટ થઈ ગયા છે. તો આજ આપણે જવાનું છે ભાદરવીના મેળામાં. તો આપણે ભાઈબંધ માટે છે નાનો, તો આપણે જઈ નાના આગળ ને આજ જવાનું છે બધા આપણે ભાદરવીના મેળામાં. તમે જો અમારો વિડીયો કન્ટિન્યુ જોયા રાખજો. તો ચાલો, તો આપણે મેળામાં જવા માટે નીકળી ગયા છીએ. નાના ભાઈ આવી ગયા, નિલેશભાઈ. તો જો આપણે મેળામાં નીકળી ગયા છીએ જવાનું. હું નિલેશભાઈ, કેવું છે તમારે કઈ? હાલો ભાઈ મેળામાં, હાલો ભાઈ મેળામાં એમ કે છે નિલેશભાઈ કોળિયાક બોલા. તો આપણે અધેવાડા વાળા રસ્તે, અવણિયા વાળા રસ્તે ચડી ગયા છીએ. આપણે તો આપણું લીલું લીલું સમ છે. તો તમે જોઈ શકો અત્યારે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ, નાનો બધા થઈ ગયો. અને આપણે બે મિત્રો છે, આશીષ ને રાકેશ છે, એ તો શાળામાં છે. કાલ ને આપણે નથી જવાનું, પાછું બંધ ગયું. તો આપણે જઈશું શાળામાં. આપણે મંદિર આવશે. તમારે કેવું છે પાછું વિડીયોમાં? હાલો ભાઈ મેળામાં એમ કે જોવા માટે વિડીયોની ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે પૂછીએ છીએ મેળામાં ને મેળામાં તો કઈ આપણે જવા દેતા નહીં, કેમ કે આપણે આડી સડક છે. ત્યાં આપણે ગાડી જોવા ખેતરમાં એક આપણે ડેલા મંદિર છે. નાના ભાઈ ચશ્મા ભૂલાઈ ગયા, ચશ્મા લેવા ગયા હતા. તો આપણે મેળામાં તો આપણને જવાનું છે, પણ ગળદી બહુ છે. જો ને ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે શેઢા આગળ. અને ગળદી આપણે અહીંયા બહુ એટલે બહુ ગળદી છે. એકલો કાનાના ભાઈ કેવી ગળદી છે આપણે અહીંયા? બહુ હલાય એમ નથી. ગળદી બહુ છે ને, એકલી મોટરો ને 4 વ્હીલો ને બસો ને એવું જ બધું પડ્યું છે. તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે હાલવાનું ચાલુ. ગળદી એકલી ગાડી ગમે ત્યાં 4 વ્હીલર છે. તો જો આપણે હાલવાનું શરૂ કરી દીધું છે. હું નિલેશભાઈ, કેવી મજા આવે છે કે? અરે બહુ. તો જો હજી એકલી ગાડી આવે છે. ગમે ને એકલી ગાડીઓ આવે છે. આમ જોવો તોય ગાડી, આમ જોવો તોય ગાડીઓ. આશીષભાઈ ની મેળામાં છે ને? હે નિલેશભાઈ? મેળામાં છે ને રાકેશ ને બે? હા, તો આપણે રાકેશભાઈ નિલેશભાઈ બે મેળામાં છે. આશીષભાઈ બે. આશીષભાઈ ફોન કર્યો કે નહીં? નહીં કર્યો. એકલી રિક્ષા ને એકલી 4 વ્હીલર ને એકલી ગાડીઓ ને એકલા ખટરા ને એકલી બસો ને એવું જ મિત્રો ગમે ત્યાં જોવા મળે છે આપણને. હવે આપણે પાછું ગાડી લઈને જવાનું છે હોઈદળ થઈને. તો જો નિલેશભાઈ આપણે પાછા વળી ગયા છીએ. 1 કિલોમીટર જેટલું તો આપણે ચાલી ગયા હતા, પણ ભાઈબંધ નો ફોન આવ્યો તો આપણે પાછા વળી ગયા છીએ. જો નિલેશભાઈ ની બધા હવે આપણે અહીંથી સુરકાલી હોઈદળ ને હોઈદળ થી આપણે જવાનું તો કોળિયાક. તો જો ત્યાં આપણે ગયા પણ ત્યાં આપણને બસ માં કેટલા 20 રૂપિયા, કોળિયાક ના રિક્ષામાં 15 રૂપિયા હતા. કોક રિક્ષા વાળો 10 કેતો, કોક 15 કેતો, કોક 20 કેતો. કા નિલેશભાઈ? તો હવે પાછા જઈ છીએ આપણે ગાડી તરફ ને આપણે આશીષ ના મામા ઘરે ગાડી મૂકવાની છે. તો જોવો તો આપણે આમ અંદર જ્યાં ગાડી મૂકી હતી તો ત્યાં નિલેશભાઈ ગાડી લેવા જવાના છે. અને માણસો તો એટલું જ છે ને કે તમે વાત જ પૂછો. માણસો એટલું જ છે કે હજી ખટરાન બસું ને આપણે મોટર ગાડીઓ લઈને એટલું માણસો આવે છે ને વાત પૂછવામાં બહુ એટલે બહુ ગળદી છે. હો મિત્ર, નિલેશભાઈ ગાડી લેવા લઈ ગયા છે આપણે માટે બસ. તો તે માણસો જ છે. આપણે ફોન કરી દીધો છે આપણે ભાઈબંધ ને મામા ઘરે ગાડી મૂકવાની. આપણે ગમે એમ પોગવાનું છે મિત્રો. આપણે ડ્રાઇવિંગ કરીને જવાનું છે હોય.
જો મિત્રો આપણે કેટલા ફેરી પાછા આપણે હતા અહીંયા આવી ગયા છીએ, તો આપણે પાછું પડવાથી જવાનું છે આપણે કોળિયાર, કેમ કે ત્યાં આપણે ટૂર કાલે નીકળ્યા તો હોય આપણને કઈ જવા દેતા નતા, ત્યાં પોલીસ વાળા ઉભા રહેલા હતા. તો પાછા આપણે જઈએ છીએ પડવાને જવાનું છે પાછું આપણે કોળિયાર. નાના ભાઈ પોલીસ વાળા ઉભા ગમે ત્યાં, આ બીજા આપણે જાય છે જવા દઈએ છીએ આપણે. ફાઇનલી આપણે માંડવો નાખેલો હતો અને આપણે સરપંચ તરફથી માંડવો નાખેલો હતો. આપણે ઉભા છે આશીષભાઈ આપણે ફોન કર્યો છે, આવે તો માણસો આપણે અત્યારે આપણે આશીષ ના મામા ઘરે પહોંચ્યા છીએ ને આપણે ગાડી મૂકીને પાછા આપણે જવાનું છે. હાલો નાના ભાઈ બેઠા. નાના ભાઈ કેટલી વાર લાગે? હલવાડી દીધા હો ભાઈ નાના ભાઈ. તો જો આપણે 3 સવારે જવાનું છે અને આશીષભાઈ જાવો જો આશીષ. જો આપણે નાળે પાછું જવાનું છે ને આશીષ ના મામા છોકરો છે એને ગાડી આપવાની છે આપણે. જો તો આપણે મિત્રો ફાઇનલી આપણે ગાડી લઈને તો કોળે પહોંચી ગયા, આપણે હાલવું ના પડ્યું. ગયો ભાઈ વખતા નહીં એવી ડ્રાઈવર છે મિત્રો આપણે. હા એવી ડ્રાઈવર છે. તો જો અહીંયા પાણી પણ થોડું ભરાય છે, કેમ કે અહીંયા ન છે એટલે નહેરમાં આવે છે પાણી. ને મિત્રો પબ્લિક તો એટલું પબ્લિક ને આયા બધી પબ્લિક ની ગાડીઓ પડી છે એટલી. આપણે બાપા સીતારામમાં ચા પીવા પહોંચ્યા છે. આશીષભાઈ હવે ચા લેશે. જો તેમાં મિત્રો ગળદી બહુ ગળદી છે. હાલો નાશીભાઈ ઉતાર રાખો ને. હા તો આપણે ચા પાર્સલ થાય તેમ જોઈ શકો છો. ગળદી ખૂબ જ ગળદી છે ને ચા પીવા આવી ગયા છે. અત્યારે ફાઇનલી આપણે આશીષભાઈ આવી ગયા છે. આપણે આશીષભાઈ આવી ગયા છે તો આશીષભાઈ મામન કરે આપણે ગાડી મૂકવા જવાનું છે. હું આશીષભાઈ હારું ને હા લોન મેં પહોંચ્યા છે. તકલીફ તો ઘણી પડી પણ કોને કેવું અમારે હવે. હાલો આશીષ ના મામા છોકરા આપણે પહોંચ્યા છે. ગળદી એકદમ ગળદી છે. પહોંચ્યા છે આશીષભાઈ છે. આપણે આગળ જરી અંદર જવાનું છે. આપણે મેળામાં પહોંચી બહુ ગળદી છે. ગમે ત્યાં પોલીસ વાળા ઉભા છે. નિલેશ આવે છે એટલી ગળદી છે મિત્રો. બહુ ગળદી છે. જો તમે જોઈ આપણે રાકેશ આગળ એક જગ્યાએ બેસાય છે તો આપણે રાકેશ મળવાનું છે. આપણે આશીષ જાય પછી આવવાનું છે અને આપણે આશીષભાઈ એના મામા છોકરાને લઈને પછી આવવાના છે. પાછા ગયા છે ગુંડી લેવા. બજારો બહુ ભરાયેલી છે. રમકડા ને એવું બધું મળે છે. તો કોઈ રમકડા લેવા હોય તો આવી જાવ ભાદરવી મેળામાં. મેળામાં તો જો કે હવે એવું છે જ નહીં, કેમ કે બહુ એટલે બહુ જ ગળદી છે. ગળદી નો કોઈ પાર નહીં. હજી તો આપણે હજી મેળાની શરૂઆત જ કરી છે. જોવો તો રાકેશ આગળ ઉભો છે તો જાય છે આપણે રાકેશ આગળ. ગળદી વાત પૂછવાનું ને એકલો રમકડા ના સ્ટોલ આવે છે. અત્યારે આપણે ફાઇનલી રાકેશ મળી ગયો છે. રાકેશ ખરું ને મેસેજ તો કર્યો તો કે છે મેસેજ કર્યો તો
તો જોઈ લે અંદર હળું અંદર જઈ છીએ ને બહુ કેમ હું રાકેશ કેવું છે ભાદરવીના મેળામાં? ભાદરવીના મેળામાં આજકાલ સારું છે, પબ્લિક સારું છે. હા, પબ્લિક ગર્દી કેવી છે? ગર્દી તો અહીંયા નથી, પણ અંદર જાતા બહુ ગર્દી, બહુ ગર્દી. અને રાતના મેળામાં કેવી રહ્યું તમારે? રાતના મેળામાં તો બહુ ગર્દી હતી, બહુ મજા આવી બહુ. તો કે છે કે ભાઈ રાતના મેળામાં બહુ એટલે બહુ ગર્દી હતી ને રાત એ ગર્દી હતી એવી તથા દિવસે ડબલ ગર્દી થાય છે. તો અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. બજરંગદાસ બાપાના મંદિર આગળ પહોંચ્યા છીએ. અહીંયા બહુ એકલા મંડપ જ છે ને ગમે એકલા સ્ટોલ જ છે. બધા છોકરા પંપડા વગાડતા જાય છે. હજી તો આપણે 1 કિલોમીટર ચાલે, હજી આપણે 2-3 કિલોમીટર જેટલું ચાલવાનું છે. અને ગરદી તો વાત કરો મને, ગરમી એટલી થાય છે. વરસાદ આવે તો સારું. કાના ના ભાઈ હું રાખે છે વરસાદ આવે તો સારું. કા ગરમી બહુ થાય, ગરમી બહુ થાય. વરસાદ આવે ને તો મજા આવે, ગરમી તો ના જાય. આપણે હવે કોળિયા થોડુંક આગળ જોઈશે, 2 ડગા આવી એકલા સ્ટોલ છે ને ગરદી તો તેની વાત કરવામાં ગરમી પણ એટલી થાય છે. રાકેશભાઈ ગરમી થાય છે ને? ગરમી તો બહુ થાય છે, બહુ ગરમી થાય છે. વરસાદ આવે તો સારું, વરસાદ આવે તો સારું. વિડીયોમાં બને રહેજો, ના ના કન્ટિન્યુ બને રહેજો. ચાલો મિત્રો આપણે આમ દરિયા બાજુ લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. હું નિલેશભાઈ કા કે છે નીલા બોલ જો 10 ના 4 પંપોડા આપે છે તો આપણે વળતા લેવાના છે. તો આપણે રાખી છે અહીંયા ધોકો લેવાનો છે, તો આપણે આવી ગયા છીએ ધોકા લેવા. પૂછ શું છે મોટા ભાવ? 150 રૂપિયા કે છે ભાઈ આ બધા ધોકાને. લાંબા નથી તો ભાઈ ક્યાં ગામથી છો તમે? ભાવનગર ના છે ભાઈ. 150 રૂપિયા ના કે છે ધોકાને. કઈ વેચી નહીં કરો? એવું છે? હા ભાઈ બને લેવા આવેલા ગ્રાહક છે. હા તો ભાઈ બન છે આપણે, એ આપડી જેમ ભાવનગર થી ધોકો લેવા રહેવા છે. જોઈ લો કેવો વાગે છે રાકેશભાઈ કે છે મારો. ના ના ભાઈ માજી લાંબો ધોકો નથી. અરે એ મશીન ઉપર ચડાયેલો ક્યારે વ્લોગ રાતે નીકળવાનો આપણે ડેઈલી રાતે આવી જાય આપણે ભાઈબંધ 12 વાગે. લાંબા ધોકા નથી. આપડો ભાઈબંધ મળી ગયો છે, આપણે દેવ ટ્રેડર્સ આપણે આ કરીઓ લેવા છે ભાઈબંધ. જો હવે આપણે એક રસ્તામાં આપણને સબસ્ક્રાઇબર મળી જતા તો આપણે સબસ્ક્રાઇબર આગળ પાછા ઉભા રહી ગયા. જો આપણે બધે ધોકા ને એવું કેવું મસ્ત ધોકા માસી 200 રૂપિયા કિલો પાણી, ખાલી આપણે ફક્ત 100 રૂપિયામાં ધોકા લેવાના છે. જો આપણે નાસ્તાના ચા પાણી ના ગમે ના સ્ટોલ આવે છે. જો બીજું કઈ કેવું છે રાકેશભાઈ તમારે? ના ના આપણે થોડુંક નામ બની ગયું છે આપણે યુટ્યુબમાં, આપણને સબસ્ક્રાઇબર પણ મળે છે. જો તો આપણે લાંબા ધોકા લેવા પૂછીએ છીએ. આપણે રાહુલભાઈ મળી ગયા છે અહીંયા. હું રાહુલભાઈ શું હાલે? શાંતિ? હું ધોકા લેવા આવ્યા જો તો રાકેશભાઈ ધોકા જોયે છે. જોઈ શકો છો અત્યારે પગ મુકાય છે એવી પણ જગ્યા નથી ને ગળદી એટલે ગળદી એટલે એવી કેટલી ગળદી છે તો તમે જોઈ શકો ત્યારે પગ મુકાય પણ એવી જગ્યા છે નહીં. આપણે હું નિલેશભાઈ શું હાલ થાય છે તમારો અત્યારે? એમ ના ગરદીમાં શું રાકેશભાઈ તમારે કઈ કેવું છે? ના ના ગરદી બહુ છે, બધા હાલે તો સારું. મિત્રો ગરદી બહુ ગરમી પણ એટલી થાય છે. આપણે જો જવું અને એકલા પંપુડા બહુ મળે છે, ગમે ત્યાં જોવો ને એકલા પંપુડા જ છે. જઈ છે માથે ચડવી છે. જોવો આશીષભાઈ હજી કઈ આપણે આવ્યા નથી, હજી આશીષભાઈ વાહે છે એટલે આશીષભાઈ આવે પછી આપણે જવાનું છે અંદર મહાદેવ ને પગે લાગવાનું.
રાકેશભાઈ આગળ હાલે છે, પાછો છીએ આપણે જોઈ શકો છો. અહીંયા આપણે સેટું બેટું કઈ પડાવવું હોય તો અહીંયા આપણે પાડે. ઘડિયાળ આપણે લેવું હોય, ચશ્મા લેવો હોય, પટ્ટો લેવો હોય, જે લેવું હોય તે આપણે મળે છે. આપણે અઢી વચ્ચે પૂછીએ જવાનું છે. જો અહીંયા આપણે હાર્દિકભાઈ ઉભા છે, હવે આપણે જવું છે. જો આપણે પ્રકાશભાઈ આવે છે, એને કઈ ધ્યાન છે નહીં, તો આવું છે. તો ગળદી મિત્રો બહુ છે, બધા માથે ચડીને બેઠા છે. બધા વાંદરા જેમ માથે ચડીને બેઠા છે. હવે આપણે ત્રણ હારે થઈ ગયા છે પાછા દરિયો જોઈ શકો છો. એકલો માણસો જોઈ શકો છો. ને આપણે પહોંચ્યા છીએ દરિયે ને એટલા બધા કોમ્પ્યુટર બધા સબસ્ક્રાઈબરો મળી ગયા છે. જો આપણે સારી છે, આપણા સબસ્ક્રાઈબરો મળી ગયા હતા મિત્રો. જો આ રીતનું છે ને ગળદી જો મિત્રો અહીંયા પડાય એવું છે ને. જો કેટલી કઈ ગળદી છે અહીંયા મિત્રો, કઈ ગજબ ની ગળદી છે. કા ગળદી બહુ છે ને? હા, ગળદી બહુ છે. રૂમાલ પથરીને બેસી જવાય. હવે કાંક છે, હવે થોડો કાંક પવન આવે એવું લાગે છે. હવે થોડુંક ખુલ્લું થયું એટલે તો હા. બાકી ફાઇનલી આપણે આ ગાડી લઈને તો કોળિયા પહોંચી જ ગયા. હાલી નવાનું હતું પણ તોય આપણે ગાડી લઈને પહોંચી ગયા દરિયે. આશીષભાઈ જે આપણે પાછળ છે, આશીષભાઈ કઈ એવા છે નહીં. રાકેશભાઈ આશીષભાઈ ફોન તો કરો. આશીષભાઈ ફોન કરી જોયું હાલો. હા, જોઈ શકો છો મિત્રો. હવે આપણે હળવું હવે આપણે પહોંચ્યા છીએ દરિયાની અંદર. આપણે મિત્રો આશીષભાઈ આપણે આવે છે હમણાં, તો આશીષભાઈ ફોન કર્યો હતો. તો આશીષભાઈ હવે આપણે આવે છે ને જો આપણે બેઠો ને હવે નીકળે છે. હું કીધું આશીષ એ દવાખાનું હતું ત્યાં બહાર બેઠો ને હવે નીકળે છે અહીંયા આવવા. એવું છે. તો આપણે જો તો પગ ધોઈ નાખી. તો એ પાણી છે તો એ મિત્રો ગળદી છે એટલે એવા. તો આપણે અહીંયા એક ઊંટ સવારી પણ સોય છો. તો ઊંટમાં બેવું હોય તો આવી જાય આપણે. ઊંટમાં બેહવું હોય તો આપણે આવી જાવ દરિયા. હા, આપણે એવું જ લાગે છે રણામાં આવી જાય. ઊંટ બૂટ હોય બધું દેખાય છે. તો અહીંયા બધા ધૂળના ઢગલા બનાવે છે. શકો મિત્રો, આવો નજારો તો તમે કોઈ દિવસ જોયો જ નહીં હોય એવો નજારો છે અહીંયા. તો જોઈ શકો આવો નજારો મિત્રો દરિયો તમે તો કોઈ દિવસ જોયો નહીં હોય છે. પાછા છે આપણે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે ફાઇનલી પહોંચ્યા છે દરિયા ને આપણું શૂટિંગ કરાય છે. રાખેલ જાય તો જોવા આપણે ઠંડો પવન આવે છે ને અહીંયા આપણે કઈ માણસો તો બહુ છે પણ ગરમી કઈ થતી નથી. ને અહીંયા દરિયા સાથે આપણે બહુ ઠંડો પવન આવે છે ને દરિયો જેમ આમ જતા જાય એટલે એમ આપણે એમ જવાનું છે ને પછી આપણે શંકર ભગવાન ના દર્શન કરવાના છે. તો આપણું શૂટિંગ હવે કરશે રાકેશભાઈ કરે છે શૂટિંગ. જો તો હવે આપણે જઈએ છીએ હળવું આગળ. તો જો આપણે ખેત દરિયા પહોંચ્યા પણ અંદર પોલીસ વાળા આપણને કઈ જવા દેતા નથી. તો આપણે પાછું વળી જવાનું છે મંદિરે, કઈ પગે લગાવવા જાય નહીં. તો જો આપણે પાછા વળી જાય છે પોલીસ વાળા કે પાછા વળી જાવ. તો સીટી મારે છે એટલી તો આપણે પાછું વળી જવાનું છે. જો પાછું જાય છે તો શું કરશું આપણે? ખેત આવ્યા ને પાછું જવું પડશે. મહાદેવ ની પૂજા બધા માણસો અત્યારે પાછા વળી ગયા છે કેમ કે જવાનું પાડું ના. જો અહીંયા દાદા વગાડશે બધા બાપુ ઉભા છે. રાકેશભાઈ આગળ આગળ જાય છે. પોલીસ ના પાડી છે તો અત્યારે બધા મિત્રો પાછા જાય છે. ખેત આવે પણ આપણે કઈ શંકર ભગવાન ના દર્શન કરી રાકેશભાઈ આપણે જઈશું પાછા. આ છે મિત્રો ઘોડી. ઘોડી તો તમે કોઈ દિવસ જોઈ જ નહીં હોય. આપણે એમ કેતા રાકેશભાઈ એવો કઈ વિડીયો બનાવો કોમેડી વિડીયો. તો જો હવે આપણે પાછા વળી જશે ને પહોંચી જશે આપણે કાંઠે. શું રાકેશભાઈ મજા આવી કે નહીં? મજા તો બહુ હોય પણ આમ જવા નથી દેતા પોલીસ વાળા જવા દેતા નથી ને આપણને વાળા છે પાછા. તો તમે જો અહીંયા મંદિરે તો કઈ બહુ ગળદી નથી. તમે આમ જોઈ શકો એટલી ગળદી જ છે. અહીંયા કોઈ માનતું નથી તો પોલીસ વાળા ઘોડા લઈને ગયા છે. હવે એ બધાને કાઢશે તો પોલીસ વાળા ગયા છે ઘોડા લઈને. હવે
તો હું રાકેશભાઈ નિલેશ ઉભા છે કાંઠે. તો હું રાકેશભાઈ આશીષભાઈ કેટલી હજી વાર લાગશે? આવું એમ કીધું હમણાં આવતા આશીષભાઈ કીધું આવું એમ, પણ હજી કઈ એવા છે નહીં. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. અત્યારે હું જ નીકળે છે અને હું તો આ પંપુડા વગાડે છે. આ ભાઈ બધા પંપુડા વગાડે છે. એકલા પંપુડા નો અવાજ જ આપણને સંભળાય છે. રાકેશભાઈ એકલા પંપુડા સંભળાય છે ને? એકલા પંપુડા જ કાનમાં સંભળાય. તો અહીંયા બધું માણસો પાછું વયું છે ને ભાઈ બધા પંપુડા વગાડતા, અને આપણે ફોટો શૂટિંગ પણ થઈ ગયું છે. હવે આપણે નીકળવાનું છે પાછું બજાર તરફ. હાલો રાકેશભાઈ આપણે જઈ બજાર તરફ. તો જો બધું માણસો અત્યારે પાછું વળી ગયું છે. અહીંયા છે પડ્યા હોય એક દારૂ બધા માણસો વળી ગયું છે પાછું, કેમ કે પોલીસ વાળા ડબલ થઈ ગયા છે. કોઈ માનતા નહોતા એટલે બીજા પોલીસ વાળા પાછા બોલાવ્યા છે. તો જો પાછું આપણે ગરમી સહન કરવાનું છે. અત્યારે પાછી ફૂલ ગરદીમાં આપણે ગળી ગયા છીએ અંદર ને રાકેશ જાય છે ને નિલેશ આપણી પાછા આવે છે. જોઈ શકો છો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ પાછા ને પાછા આપણે પ્લેસે પહોંચ્યા છીએ રાકેશભાઈ નિલેશભાઈ બધા. ગળદી બહુ છે, હજી માણસો તો આવતું જ જાય છે ને દરિયેલી બધાને કાઢ્યા છે પાછા. તો હવે આપણે બજારમાં રખડવાનું છે. આવી ગયા છે ને આપણે અડધો મેળો પાછો ફેરીને આવ્યા છે ને ગળદી ફૂલ છે અને માણસો એટલો હજી આવે જ છે. પબ્લિક તો બહુ છે ને ગરમી થાય છે તો પણ જો બધા મિત્રો નિલેશભાઈ આપણે આગળ હાલે, રાકેશભાઈ આપણે સીધી પાછા જોઈ શકો છો. આપણે રામવાડી દુકાન છે, આપણે પાવભાજી જાય તો આપણે જોઈ શકો છો. આપણે નિલેશભાઈ નિલેશભાઈ ની છે નિલેશ વ્લોગ, તો એને પણ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પાવભાજી મંચુરિયન રહે છે કે ખાવું હોય ચા પાણી નાસ્તો માવો બાવો જે કઈ ખાવું હોય આપણે બધું. તો જો હાર્દિકભાઈ આપણે ફરમાઈશ કરવા રહી જશે ઠંડા પાણી ના પાઉચ વજાવો રાહુલભાઈ ને હાર્દિકભાઈ બધા તમે જોઈ શકો છો અત્યારે આપણે નિલેશભાઈ પાસે આગળ પુતરા વૈયા ગયા છે અને રાકેશભાઈ એના મામાના ઘરે વૈયા ગયા છે. તો નિલેશભાઈ આગળ આવશે તો તેની માટે આપણે બહાર નાળ છે ત્યાં ઊભું રહેવાનું છે. તો ત્યાં આશીષભાઈ પણ આવવાના છે. વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે. અત્યારે આપણે મેળામાંથી ઘરે આવી ગયા છીએ. જો તો આપણે મેળામાં થઈ ગયા તો આપણે જમીન બમી લઈશું. જમીન આપણે જવાનું છે તરસીને એ ઘરમાં દવા લેવા, કેમ કે ઘઉંમાં બહુ જીવડા ગળી જશે એટલે આપણે જવાનું છે દવા લેવા. પછી આપણે પાછું ભાવનગર જવાનું છે 2 આંટા મારવા, કેમ કે આપણે દેવમાં કરિયાણું લેવા જવાનું છે, બીજું બકાલું લેવા જવાનું છે. ચાલો જમી લઈએ ને ફૂલ થાકોડો લઈ ગયો છે ને ફૂલ વાહો વીખે છે ને ગરમી બહુ થાય છે. મહાદેવ હર તો અત્યારે વાગી ગયા છે 5 અને અત્યારે આપણે વિડીયો એન્ડ કરવાનો તમે આવી ગયા છે. તો જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયોને કરીએ એન્ડ. બાય બાય મિત્રો.